स्मृता पितरुणा तपम् करुणया हरन्ति नृणाम् अवङ्गरतनत्विषा वलयिताशतैर्विद्युताम् कलिन्दगिरिनन्दिनी तटसुरद्रुमा लंबिनी मदीयमतिचुम्बिनी भवतु कापि कालम् चिन्ता संतानहन्तारो यत्पारा गुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वभक्तिदो भवेत् तमहं सर्वदा श्रीमद्वल्लभनन्द प्रभुर्नन्द कुमारो स्वामिनी वृषभानुजा कृतार्थो न संशयः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि
चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्विराजते योऽसौ पञ्चधा हृदये मम शिवो श्याम सुंदर श्री यमुने महारानी श्रीवल्लभानी गोसाई जी परम दयाल अपने अपने गुरुदेव अपने अपने माता पिता अपने अपने इष्ट देव समस्त वल्लभ कुल परिवार
તત પરીક્ષિત દ્વિજવર્ય उपयेम इरावती जनमे जनाधीश्चतुर स्तस्यामुत्पादयन् सुता। परीक्षित महाराज परब्रह्मणः परमात्मनः नन्दनन्दनस्य शरत्सङ्गलालितस्य समस्तब्रह्माण्डनायकस्य निकुञ्जनायकस्य भक्तः महाराजः परीक्षित पृथिव्याः शासनम् अकरोत्। परीक्षित महाराज प्रभुना परम भक्त છે, પૃથ્વીનું શાસન ચલાવે છે। શ્રી સૂત પુરાણીજી એમ લખે કે રાજ્ય વ્યવસ્થા એવી છે કે કોઈ વ્યક્તિને દુઃખ નથી, પછી વ્યક્તિ કોઈ પણ નાનો હોય મોટો હોય। महाराज
ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણો જે રીતે સલાહ સૂચન કરે તે પ્રમાણે પરીક્ષિત મહારાજનું રાજ્ય એ ચાલે છે. સૌત્તરસ્ય તનયામ ઉપયેમે ઈરાવતીમ, ઉત્તરની દીકરી ઈરાવતી સાથે એના લગ્ન થયા છે અને એને ત્યાં જન્મેજય વગેરે 4 સંતાનો થયા છે. જન્મેજય, ભીમસેન, શ્રુતસેન અને ઉગ્રસેન, આવા 4 દીકરાઓ થયા છે. મહારાજ પરીક્ષિતની ઉંમર દિવસે દિવસે વધતી જાય છે. 4 દીકરાઓ થયા એટલે કેટલા મોટા થયા છે. આજહારાશ્વમેધાં સ્ત્રીન ગંગાયામ અનુ દક્ષિણા. 3 અશ્વમેધ યજ્ઞ પરીક્ષિત મહારાજે કર્યા છે. આ 3 અશ્વમેધ યજ્ઞને અંતે એમને એક ખબર પડી કે એના રાજ્યની અંદર કળિયુગે પ્રવેશ કર્યો ત્યારે એમ થયું કે હજુ તો કૃષ્ણને ગયે કંઈ ઘણો સમય થયો નથી ને મારા રાજ્યની અંદર કળિયુગ આવ્યો. એ ગલત બાત હૈ. કલયુગ મારા રાજ્યમાં ન પ્રવેશવો જોઈએ. હું કળિયુગને મારીશ, કળિયુગને ભગાવીશ. મનની અંદર સંકલ્પ કર્યો છે. કુરજાંગલ પ્રદેશ એટલે આજનું હરિયાણા ક્ષેત્ર, ત્યાં પરીક્ષિત મહારાજ જ્યારે પહોંચ્યા ત્યારે એમણે ત્યાં એક દૃશ્ય જોયું. એક ગાય અને એક બળદ બંને જણા રડતા હતા. ગાય રડતા રડતા પોતાની વાત કરતી હતી અને બળદ, એના 3 પગ તૂટેલા છે. ત્રણ પગ તૂટેલી અવસ્થાની અંદર આ ધર્મ ગાયને સાંત્વના આપે કે તમે ચિંતા ન કરો. મહારાજ, આ ગાય છે એક પૃથ્વી છે અને બળદ છે એ ધર્મ છે. ગાયને એટલે કે પૃથ્વીને આ ધર્મ કહે કે તમે ચિંતા ન કરો. જે કૃષ્ણએ ધર્મનું રક્ષણ, પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવાને પ્રતિજ્ઞા લીધેલી, એ કૃષ્ણ નિત્ય બિરાજે છે. એક યા બીજા સ્વરૂપે તો હોય જ છે. ગાય બળદને કહી રહી છે પણ તમારા તો 3 પગ તૂટી ગયા. ધર્મ 4 ચરણ ઉપર ઊભો છે. ધર્મના પગ કેટલા? 4. પવિત્રતા, દયા અને સત્ય એમ 4 ચરણ છે. કળિયુગની અંદર 3 પગ કપાયા. ત્રણ પગ રહ્યા. અરે 3 પગ કપાયા. કયા કયા? તો એ કપાયું.
આપણી વાત કરીએ, આપણે બીજાની ક્યાં વાત કરવી, કે આપણે કેટલું તપ કરીએ છીએ. કોઈ છે એવો તપસ્વી તો મને બતાવજો આપણામાં. આપણે તપ કરીએ છીએ. આપણે તપ નથી કરતા એનો મતલબ કે ધર્મનો એક પગ એ કાપવામાં કે તોડવામાં આપણું કોન્ટ્રીબ્યુશન છે, આપણો એમાં ભાગ છે. શૌચમ પવિત્રતા આપણે કેટલી જાળવીએ છીએ. એક જમાનો હતો મરજાદીઓનો, જેના લીધે થઈ આપણે ઠાકોરજીની સેવા ઓછી કરી નાખી. ના ના, આવી સેવા કરીએ તો આટલું પાળવું પડે, આપણાથી બધું પડાય નહીં, આપણાથી આમ ન થાય, તેમ ન થાય. પવિત્રતા તો ખોઈ, ભગવાનની સેવા પણ ખોઈ. આખો દિવસ સેવા કરતા હતા, એમાંથી અડધો દિવસ થઈ ગયો. અડધો દિવસની સેવા હતી, એમાંથી 4 કલાક થયા, એમાંથી 3 કલાક થયા, 2 કલાક થયા. હવે તો ભગવાનને જગાડવાના, જમાડવાના, સુડાવી દેવાના. એક માત્ર અને માત્ર પવિત્રતા ન જાળવી શકવાના એક માત્ર દોષને લીધે કેટલા બધા અપરાધો વધી ગયા. મહારાજ પવિત્રતા જાળવવાનું, પવિત્રતા પાળવાનું આપણે છોડ્યું. આપણે ધર્મનો વધુ એક પગ તોડ્યો. આચાર પ્રભવો ધર્મ, ધર્મસ્ય પ્રભુરચ્યુત. ધર્મ છે એ આચારથી સચવાય. આપણે આચાર વિચાર રાખીએ નહીં, સ્વચ્છંદ જીવન જીવીએ. જીવનની અંદર સ્વતંત્રતા હોવી જોઈએ, સ્વચ્છંદતા ન હોવી જોઈએ. આપણે જ આપણા ધર્મનો બીજો પગ પણ તોડ્યો. પવિત્રતા ન સાચવી, ન જાળવી ને શૌચ પછી સ્નાન કરવાનું વિધાન છે. આપણે સ્નાન ન કરીએ. અરે હાથ પગ આજકાલના છોકરાઓ એમ પૂછે કે શૌચ ગયા પછી why should we wash our hands also? We never use it. હાથનો ઉપયોગ જ નથી કરતા તો હાથ ક્યાં ધોવાનો રહ્યો? અરે હાથની વાત નથી, માણસે આખા સ્નાન કરવું પડે. કેમિસ્ટ્રીને એક અમારા પ્રોફેસર who was my colleague in Somaya College, કે એન્જિનિયરિંગ કોલેજમાં હતા અને મારો સંસ્કૃત ડિપાર્ટમેન્ટ હતો. અમે એક જ હોસ્ટેલમાં રેક્ટર હતા. મને પણ ત્યાં એકોમોડેટ કરેલો, એટલે હું મારી ફેમિલી સાથે ત્યાં રહેતો. એણે एक बार बात करेली, मैं को लोग हाथ भी नहीं धोते, हाथ पैर भी. बोले नहीं गुरुजी, नहाना चाहिए. वॉज अ प्रोफेसर ऑफ केमिस्ट्री. એણે બહુ સરસ વાતો કરી કે આપણે જે એરિયામાં જઈને આવીએ છીએ ત્યાંના જમ્સથી બચવા માટે સ્નાન કરવું જોઈએ. નાની નાની ઘણી બધી વાતો છે, કઈ કઈ કરવી. પવિત્રતા જાળવવાની એ આપણી ફરજ છે, બીજા માટે નહીં, પોતાના માટે જાળવવા. શાસ્ત્ર એમ કહે કે તમે જમતા પહેલા હાથ ધોઈ લો, તો એમાં શું ખોટું કહ્યું? પવિત્રતા કોના માટે?
જમ્યા પછી હાથ ધોવાના એમ કહે, તમે એમ કહો મેં તો ચમચીથી ખાધું છે, મારા હાથ કેવી રીતે ધોવાના? એ તો ચમચીથી ખાધું. અરે તમે હાથ ધોવાની વાત કરી, અમે તો એમ કહે કે જે ટેબલ ઉપર તમે ચમચી મૂકી એ ટેબલે ધોવું પડે. એ તરત ન ખબર પડે. તમને ધોવાની અંદર સૂગ ચડતી હોય તો સાથે સેનેટાઈઝર રાખો, યુઝ ઇટ. સેનેટાઈઝર લઈને હાથ સાફ કરી લો. શુદ્ધતા એ આપણા શરીર માટે છે, આપણા જીવન માટે છે. શુદ્ધતા ભગવાન મળે કે ન મળે મને ખબર નથી, પણ રોગ નહીં મળે તમને. ઇટ ઇઝ શ્યોર. શાસ્ત્રકારો એમ કહે કે જમીને પછી કોગળા કરવા, 32 કોગળા કરવાનું કહ્યું છે. કોગળા સમજાય ને? ગાર્ગલ્સ. કેટલા કરવાના જમ્યા પછી? એકવાર 32 કોગળા કરી જોજો, ખબર પડે. કે કોઈ જગ્યાએ ક્યાંય કણી પણ નહીં રહે. એટલા બધા કોગળા કરશો. તમારે ડેન્ટિસ્ટ પાસે જવું જ ન પડે, રૂટ કેનાલ કરાવવું જ ન પડે, ચોખ્ઠું બદલાવવું જ ન પડે. આનાથી ફાયદો શું શાસ્ત્રકારને? તમે કોગળા કરો, તમે જાઓ, તમે સ્નાન કરો, તમે નાહો. એને એનો કંઈ સાબુ વેચવો છે કે તમે આનાથી નાહો તો આમ થાય? એને કંઈ જરૂર નથી. આ બધી શુદ્ધતા, આ બધી પવિત્રતા એ આપણા માટે છે. શરીર આપણું સારું રહે, અને શરીર સારું હશે તો તમે ધર્મ કરી શકશો. શરીર એ ધર્મનું સાધન છે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મનું સાધન સૌથી પહેલું જો કયું હોય તો શરીર છે. તમારે ધર્મ કરવો છે, તમારી પાસે રૂપિયા પૈસા નહીં હોય તો ચાલશે, પણ શરીર તો જોઈશે ને સારું. રૂપિયા પૈસા હશે શરીર સારું ને પૂજા કેવી રીતે કરવા બેસશો? એટલે શાસ્ત્રકારો એમ કહે કે જે શરીર અધ્રુવ છે એટલે પરમાનન્ટ નથી, પણ એનાથી પરમાનન્ટ પરમાત્માની પ્રાપ્તિ થાય. એટલા માટે ઇમ્પરમાનન્ટ શરીરને પણ તમારે સાચવવું જ્યાં સુધી પ્રભુ મળ્યા નથી ત્યાં સુધી. શરીર સારું હશે તો ઊભાથી નાચી શકશો, શરીર સારું હશે તો બેઠા થઈને ભગવાનનું નામ લઈ શકશો, શરીર સારું હશે તો બોલી શકશો, શરીર સારું હશે તો કંઈક સાંભળી શકશો ભગવાનનું નામ, શરીર સારું હશે તો સેવા કરી શકશો. એટલે ધર્મના સાધનો જેટલા પણ બતાવ્યા એની અંદર સૌથી પહેલું સાધન એ શરીરને બતાવ્યું. એને સાચું રાખવાનું એટલે સારું રાખવાનું. એના માટે હાથ ધોવાના, એના માટે પગ ધોવાના, એના માટે કોગળા કરવાના, એના માટે નહાવાનું, એના માટે ધોવાનું, એના માટે આળસ નહીં કરવાની. બસ ઇતની બાત હૈ. પવિત્રતા ગઈ. ધર્મનો બીજો પગ પણ કપાયો. પછી કોઈ પણ બાબતની પવિત્રતા હોય, આગળ વાત આવી ત્રીજો ચરણ, એનું નામ દયા. દયા કેટલી છે? હું હમણાં એક જગ્યાએ કથા કરતો હતો તો કે હા દયા તો છે અમારા મનમાં.
પણ કેટલી દયા છે, ક્યાં છે દયા? ખાલી કોઈને જોઈને એમ ચીક 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 કરવું, વિચારો, આ દયા નથી. એ તો ખાલી બોલવામાં આવ્યું, વાણીમાં આવ્યું, વર્તનમાં ક્યાં આવ્યું? આપણે ઊભા થઈને એની પાસે ગયા, આપણે એને કોઈ મદદ કરી, એ બધું આવતું નથી. પરિણામે ત્રીજો ચરણ એટલે દયા, એ પણ ગયું. અચ્છા, દયા ક્યાં સુધી છે ખબર છે? જ્યાં સુધી પોતાના ઉપર આવ્યું નથી ત્યાં સુધી. પોતાની ઉપર આવે એટલે પોતે પણ બીજાને. એક નાની વાત બતાવું. એકવાર અકબરે આમ જોયું કે એક બિલાડી પોતાના બચ્ચાને આમ પકડીને લઈને જતી હતી, અને એણે કહ્યું, જો તો આ માં કેવો પ્રેમ કરે છે બાળકોને. અકબરે કહ્યું ને બિરબલે કહ્યું, હા. બિરબલે એમ કહ્યું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, નવા અરે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી, નવા અરે જાયાયાઃ કામાય જાયા પ્રિયા ભવતી, નવા અરે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ બધું જે છે એ ત્યાં સુધી જ્યાં સુધી પોતાની ઉપર આવ્યું નથી. બાકી કોઈ કોઈને પ્રિય કરે નહીં, કોઈ કોઈને પ્રિય નથી. હા, આપણે જો થોડાક દિવસ થયા ને એક હોજ ખબર પડે ને, એ હોજ ભરાવ્યો, હોજ બનાવ્યો. એની અંદર પેલી બિલાડી અને એને એક બચ્ચાને એની સાથે રાખ્યું. જો કે આમ 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 મારવા માટે એક્શન કરે તો તરત જ બિલાડી આમ થાય અને પોતાના બાળકને આમ તરત લઈ લે. પહેલાં પોતે આમ થાય, પછી બાળકને લઈ લે. બિરબલે કહ્યું કે મહારાજ, હવે ધીરે ધીરે આ હોજમાં પાણી ભરાવો, ધીરે ધીરે આવવા દેવું છે. ભલે. અને પાણી ભરાવાની શરૂઆત, અને તરત જ બિલાડી સાવધાન થઈ ગઈ. એણે તરત જ પોતાના બાળકને લઈ લીધું, અને પોતાના બાળકને આમ લઈ અને હાથ આમ ઊંચો કર્યો, એક પગ આમ ઊંચો કર્યો, માથે મૂકી દીધું. પાણી અંદર 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 આમ વાર ઉપર આવવા લાગ્યું. અકબરે કહ્યું, મેં તને નહોતું કહ્યું કે માં હોય, અને માએ આ બાળકને બચાવ્યું. બિરબલ કે જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ, આરામથી. પાણી ઉપર ને ઉપર આવવા લાગ્યું. છેક બિલાડીના કાન સુધી આવ્યું, નાક સુધી આવ્યું. ત્યાં સુધી તો એણે સહન કર્યું. થોડુંક વધ્યું એટલે તરત જ બિલાડી આમ ઊંચી થવા લાગી અને એકદમ વધવા લાગી. એટલે બિલાડીએ શું કર્યું? પોતાનું બચ્ચું હતું એને નીચે નાખીને એના ઉપર પોતે ઊભી થઈ ગઈ. આ દયા ક્યાં સુધી છે? જ્યાં સુધી પોતાના ઉપર નથી આવ્યું ત્યાં સુધી દયા. પોતાના પ્રાણાંતે કોઈ કોઈની ઉપર દયા નથી કરતું. પ્રિયજનો, આજે આપણી અંદર દયા છે તો કેટલી? રોજ છાપામાં વાંચીએ, આજે આટલા મરી ગયા, તેટલા મરી ગયા. આપણે કોઈને કોઈ જગ્યાએ હેલ્પ મોકલાવી? ગાયો માટે આટલું સાંભળીએ છીએ, પણ ક્યારેય જીવનમાં એવો નિયમ લીધો કે હું ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયના ઘી સિવાય હું ક્યારેય બીજા કોઈનો ઉપયોગ નહીં કરું? મનમાં સંકલ્પ કેમ નથી થતો આપણો? આપણી જો દયા હોય તો
મહારાજ આશ્રમમાં છે, ત્યાં ને દયા એ ખાલી કહેવા પૂરતી ને મનમાં વાણીમાં રહી છે, વર્તનમાં રહી નથી. ધર્મના 3 પગ એ ખંડિત થયા છે. ગઈકાલે રાત્રે ખૂબ સરસ એક સંગીત સંધ્યા થઈ, સૌને ખૂબ આનંદ આવ્યો. અને અહીંયા આવ્યા પછી તો એ જ કરવાનું હોય, બીજું શું કરવાનું, બીજું કોઈ કામ પણ શું. એવી જ રીતે આજે રાત્રે પણ સંગીત સંધ્યાનું આયોજન છે. બીજા પણ લોકો બધા એમાં ભાગ લેશે. સંગીત સંધ્યા કહો, ડાયરો કહો, જે કંઈ રાત્રે 9 થી 10:30 1.5 કલાકનો આવો કાર્યક્રમ આજ ગંગાજીના કિનારે આગળ જતાં ત્યાં છે. એનું નિમંત્રણ આપવા માટે મારા વિજયભાઈ આવ્યા છે. એટલે આપ સૌને જાહેરમાં નિમંત્રણ છે. તમે પણ આયોજક સાથે કોઓર્ડિનેટ કરી લેજો, વાત કરી લેજો. હા, એટલે કેવી રીતના શું થાય છે ખ્યાલ. ગંગા મૈયા કી જય. और कुछ बस कथा સાંભળો, ત્યાં સાંભળવી છે, સાચી વાત છે. શાના માટે આ બધા ચલાવો છો? શ્રી ગોવર્ધનના તપ, પવિત્રતા અને દયા નામના 3 ચરણથી ખંડિત થયેલો ધર્મ માત્ર અને માત્ર એક સત્ય નામના ચરણ ઉપર ઊભો છે. અને ત્યારે આ ધર્મને ગાયના સ્વરૂપમાં પૃથ્વી સાંત્વના આપી રહી છે. અને એક પુરુષ આ ધર્મ અને પૃથ્વી એની બંનેની ઉપર અત્યાચાર કરી રહ્યો છે. આ અત્યાચાર કરતા પુરુષને પરીક્ષિત મહારાજે જોયો. તલવાર કાઢીને જ્યાં એને મારવા જાય ત્યાં પેલો પુરુષ એમના શરણમાં આવ્યો, ચરણમાં પડ્યો અને વંદન કર્યા અને કહ્યું કે મહારાજ, મહારાજ, હું શરણાગત છું, મને નહીં મારો. મહારાજ પરીક્ષિતે એણે કહ્યું તું કોણ છે? એણે કહ્યું મારું નામ કળિયુગ છે અને હું તમારા રાજ્યમાં આવ્યો કારણ કે હવે મારો સમય આવ્યો છે, એટલા માટે આવ્યો. પરીક્ષિત મહારાજે કહ્યું કળિયુગ નવર્તિતવ્યા ભવતા કથંચન ક્ષેત્રે મદીયે ત્વમ ધર્મ બંધુ
ક્ષેત્રે મદીયે ત્વમધર્મ બંધુ ન વર્તિતવ્યમ. જાઓ, મારા રાજ્યમાંથી બહાર નીકળી જાઓ. અરે મહારાજ, યત્ર ક્વચન ગચ્છામિ सार्वभौम तवाग्नया, मैं कहाँ जाऊं? जहां कहीं पर भी जाऊंगा वहां सब जगह पर तुम्हारा तो राज्य है. मैं नहीं जा सकता, कहाँ जाऊं? आप ही बताइए ना. परीक्षित महाराज कहे तो एक काम करो, હું તમને આ 4 જગ્યાઓ આપું છું, ત્યાં રહેજો. પરીક્ષિત મહારાજે 4 જગ્યાઓ આપી કળિયુગને રહેવા માટે. અને કળિયુગે એમ કહ્યું કે આટલી 4 જગ્યાઓ એ સફિશિયન્ટ નથી, પૂરતી નથી, તો હજુ મને એક 5મી જગ્યા આપો. અને ત્યારે પરીક્ષિત મહારાજે આ કળિયુગને 5 જગ્યાઓ એટલે એક વધારે જગ્યા આપી, 5 જગ્યાઓ આપી છે. આપણી ઈચ્છા હોય કે મારા ઘરમાં પણ કળિયુગ આવે, તો આ 5માંથી કોઈ પણ જે તમને ગમે એકાદી જગ્યા પણ, એકાદ વસ્તુ પણ તમારા ઘરમાં હશે તો કળિયુગ ઓટોમેટિક આવશે. અને વિચાર એવો હોય કે મારા ઘરમાં કળિયુગ ન જોઈએ, તો 5માંથી એકેય વસ્તુઓને લાવતા નહીં. આ કઈ 5 વસ્તુઓ એ આપણે જોઈએ. દ્યુતં પાન સ્ત્રિયસૂના યત્રાધર્મશ્ચતુર્વિધા. દ્યુતમ એટલે જુગાર. જુગાર રમાય નહીં. કોઈ પણ વ્યક્તિએ જુગાર રમાય નહીં. વૈષ્ણવે તો ખાસ ન રમાય. જો જુગારનો કોઈએ સૌથી મોટો વિરોધ કર્યો હોય તે ભગવાન કૃષ્ણ છે. અને મને અનેક વાર આ વાત યાદ આવે અને કહું, કોઈનો બર્થડે હોય તો તમે શું કરો? એને ગિફ્ટ આપો ને. અચ્છા, ગિફ્ટ ન આપો તો કંઈ નહીં, એને ગમતું કરો કે એને ન ગમતું કરો. સમજ में आ रही बात? हाँ, ગમતું કરો. કૃષ્ણના બર્થડે દિવસે શું કરે છે લોકો? જેનો વિરોધ સૌથી મોટો ભગવાન કૃષ્ણએ કર્યો હતો, એ જ પ્રભુના જન્મના દિવસે એટલે 7મ 8મનો જ સૌથી મોટો જુગાર. એ ગુજરાતમાં જે દ્વારિકાધીશની ભૂમિ છે એ સ્થાનમાં કેટલું મોટું ઇન્સલ્ટ છે ભગવાન કૃષ્ણનું. અને છતાં બધા હે કરે, પોતાની જાતને ભગવાન કૃષ્ણના ભક્ત સમજાવે, ગણાવે. શરમ આવે આવા લોકો ઉપર. તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં કળિયુગ ન આવે, લોકો હવે તો પેલા કોમ્પ્યુટર ઉપર 3 પત્તી રમે, પેલા મોબાઈલમાં ખબર નહીં એમાં શું આવે છે, ખબર નહીં. ઓનલાઈન હશે એવું બધું, ઓનલાઈન હોય, સામસામે બધા રમતા એવું ન હોય.
મને ખબર નહીં, આઈ એમ જસ્ટ આસ્કિંગ. શરમની વાત છે, ખાસ કરીને ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે, કે જે લોકો જુગાર રમે. કમસે કમ એ દિવસે તો ન રમો જે દિવસે એનો બર્થડે છે. એ મહિનામાં તો ન રમો, એ અઠવાડિયામાં તો ન રમો. સૌથી પહેલી જગ્યા આપી હોય તો એનું નામ જુગાર. જુગારમાં કળિયુગને કહ્યું તારે રહેવાનું. પછી ભલે કેસિનોમાં હોય, સ્વરૂપ કોઈ પણ હોય, કેસિનોનું સ્વરૂપ હોય કે એ ગામના ઓટલા ઉપર રમતા હોય, ઘરના ઓટલા ઉપર રમતા હોય, કે ઘરની અંદર રમતા હોય. દ્યુતમ. બીજી વસ્તુ છે પાનમ, એટલે મદિરા પાન, શરાબ પીવી. શરાબની અંદર કળિયુગનો વાસ છે. ગઈકાલે ઘણી વાતો થઈ ગઈ છે એટલે એને આપણે પાછા રિપીટ નથી કરતા. સ્ત્રિયાહ એટલે વ્યભિચાર. જ્યાં વ્યભિચાર છે ત્યાં કળિયુગનો વાસ છે. સુના એટલે હિંસા. જે જગ્યાએ ખોટી હિંસા થાય, પેટ ભરવા માટે પ્રાણીઓને કપાય, મરાય, કળિયુગનો ત્યાં નિવાસ છે. અને છેલ્લી પાંચમી જગ્યા કહી અધર્મનું ધન.